ईद ए मिलाद पर्वे મોહસીને આઝમ મિશનનો અનોખો સેવા યજ્ઞ 350 થી વધુ બાળકોને શાળાકીય કીટ વિતરણ કરી શિક્ષણ અને પ્રગતિનો પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો। સુરતમાં મોહસીને આઝમ મિશન દ્વારા ઈદ એ મિલાદના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે સામાજિક સેવા અને શિક્ષણને પ્રોત્સાહન આપતા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મિશન દ્વારા પઢોગે તો આગે બઢોગે ના પ્રેરણાત્મક વિચારધારા સાથે 350 થી વધુ બાળકોને શાળાકીય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કીટમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી, જેથી બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન મળે। કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને શિક્ષણ દ્વારા આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। મોહસી આઝમ મિશન દ્વારા આવા સામાજિક અને શૈક્ષણિક કાર્યો આગામી સમયમાં પણ ચાલુ રાખવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ કાર્યક્રમ દરમિયાન બાળકોને નિયમિત અભ્યાસ કરવા અને શિક્ષણને જીવનમાં પ્રગતિનું સાધન બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। મિશનના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ મહેનત કરી આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। मेरा नाम मोहम्मद सज्जाद अशरफी है। मोहसिन आजम मिशन के सरपरस्त व फाउंडर हुजूर फाजिल बगदाद सैयद हसन अस्करी अशरफुल जिलानी ने एजुकेशन को लेकर एक स्लोगन दिया है, पढ़ोगे तो आगे बढ़ोगे। उसी पर अमल करते हुए मोहसिन आजम मिशन सूरत की शाख ने शहर सूरत की अलग अलग स्कूल के अंदर बच्चों की हौसला अफजाई के लिए ये जो आप मेरे हाथ में एजुकेशन किट देख रहे हो, ये किट तकसीम की गई। मिशन का मकसद कौम की खिदमत, पढ़ोगे तो आगे बढ़ोगे।